આ વર્તમાન સરકાર જે અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું કામો કરી રહ્યા છે, વિકાસના નામ પર જે વિસ્થાપિત કરી રહ્યા છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ત્યાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત કર્યા છે, તેમજ કોળીદોડના નામથી ઉદ્યોગપતિઓને જમીનો આપીને અમારા સમાજના આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી રહ્યા છે। એટલે આ સરકારમાં બેઠેલા લોકો અમારા આદિવાસી સમાજના વિરોધી લોકો છીએ, જેથી કરીને અમે આ સરકારને કહેવા માગીએ છીએ કે અમારા આદિવાસીની ચિંતા તમને નથી તો આવનારા દિવસોમાં અમારા આદિવાસી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત અમને અમારો ભીલ પ્રદેશ અલગ જોઈએ છે। આવનારા દિવસોમાં અમે અમારા ભીલ પ્રદેશનું શાસન પ્રશાસન અમે પોતે કરી લઈશું, કેમ કે અમારા આદિવાસીમાં એટલા ભણેલા સક્ષમ લોકો છે। અમારા આદિવાસી વિસ્તારમાં એટલી બધી ખનિજ સંપદા છે કે જે ખનિજ સંપદાના રોયલ્ટી દ્વારા અમે અમારો જે વિકાસ કરવાના છે અમે અમારો વિકાસ કરી લઈશું। એટલે વર્તમાન સરકારે જે અમારા આદિવાસી સાથે અન્યાયને અત્યાચાર કરી રહ્યા છે, નાની નાની બાળાઓ પર બલાત્કાર કરીને એમને મારી નાખવામાં આવે છે, અમારા આગેવાનોને જાહેરમાં કોન્ફિટ હત્યા કરી દેવામાં આવે છે। આજે જોઈ લો કે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક અમારા ભાઈને જાહેરમાં ભરવાડો દ્વારા કોન્ફિટ હત્યા કરવામાં આવી। આવા કઈ કિસ્સાઓ અમારા આદિવાસી સમાજ સાથે બની રહ્યા છે। આજે છોટુભાઈ વસાવા સાહેબની જે લડત છે એ લડતના કારણે આજે અમારી જેવા યુવાનો બોલતા થયા છે। આ જે 2 શાખામાં અમારા આદિવાસી સમાજ જાગૃત થઈ રહ્યો છે। તો આવનારા દિવસોમાં અમે સક્ષમ છીએ અને અમે ભણેલા ગણેલા લોકો છે, તો આવનારા દિવસોમાં અમે અમારો પોતાનું રક્ષણ કરી શકીએ છીએ। એટલે આ સરકારની સામે અમે અમારો વાંધો છે કે આ સરકાર અમને કોઈ પણ હિસાબે અમારો ભીલ પ્રદેશ અમે માગીએ છીએ અને અમારો ભીલ પ્રદેશ અમને જોઈએ છે આવનારા દિવસોમાં, કેમ કે માગવાથી નથી મળવાનો એ પણ અમને ખબર છે। એટલે આવનારા દિવસોમાં અમે ભીલ પ્રદેશ અમારો બનાવીને અમે રહીશું। એટલે નાની નરોલી મુકામે જે મોટી સંખ્યામાં અહીંયા દરેક સંગઠનોના જે આદિવાસી સંગઠનોના લીડરો અહીંયા ઉપસ્થિત થયા છે એને હું સર્વને ખૂબ અભિનંદન આપું છું। અને જે અમારા ગુજરાતમાંથી આગેવાનો પધાર્યા છે, મોટી સંખ્યામાં બહેનો પધાર્યા છે, વડીલો પધાર્યા છે, નાના ભૂલકાઓ છે, આ તમામને હું દિલથી અભિનંદન આપું। અને અમારો મેસેજ આખા ગુજરાતમાં જાય એના માટે અમે જે આપણા માધ્યમથી, જે ચેનલોના માધ્યમથી અમે અમારો સંદેશો મોકલવા માગીએ છીએ। એટલે ચેનલને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે અમારો સંદેશો અમારા સમાજ સુધી પહોંચે અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશની માંગ બુલંદ થાય અને અમને સાથ સહકાર મળીને ભીલ પ્રદેશ અમે અમારો બનાવીએ એવી આશા સાથે વિનમીએ છીએ। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ।